અમદાવાદની નામાંકિત સ્કૂલ 7th ડેમાં ખૂની ખેલ ખેલાયો। શાળામાં નાની બાબતમાં હત્યા કરવાની ચોંકાવનારી ઘટના। કોગરાની 7th ડે સ્કૂલમાં છરી વડે કિશોરની હત્યા। 7th ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો। શાહ આલમના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો। છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર સારવાર હેઠળ હતો। સારવાર દરમિયાન ધોરણ 10ના કિશોરનું મૃત્યુ થયું। કોકરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તપાસ હાથ ધરી। શાળામાં હત્યાની ઘટનાથી હિન્દુ સમાજમાં રોષ છે। મણિનગરના સિંધી સમાજમાં હત્યાને લઈ ભારોભાર આક્રોશ। સર્વ સમાજ હિતરક્ષક સમિતિએ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો। ભગવા સેનાપાલ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવાની છે। તો કોકરાની 7th ડે સ્કૂલની આ ઘટના છે, જ્યાં છરી વડે કિશોરની હત્યા કરાઈ। 7th ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પણ થયું છે। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો। શાહ આલમના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો। છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર સારવાર હેઠળ હતો। તો શાળામાં નાની બાબતમાં હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની છે। ખૂની ખેલ ખેલાયો છે અમદાવાદની નામાંકિત સ્કૂલ 7th ડેમાં। ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પણ થયું છે। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો। જોકે છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર એ સારવાર હેઠળ હતો। કોકરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। અને આ મુદ્દે સંવાદદાતા સંજય જોડાયેલા છે। સંજય, અમદાવાદની નામાંકિત સ્કૂલ એવી 7th ડેમાં ખૂની ખેલ ખેલાયો છે, શું અપડેટ મળી રહી છે? સ્કૂલનો આખો મામલો છે ને અત્યારે જે વાલીઓ છે તે જે સ્કૂલ ખાતે પહોંચ્યા છે ને ભારે હોબાળો મચાવ્યો છે। જે સ્કૂલ ઓથોરિટી છે તેને કોઈ પણ પ્રકારની અહીં જે છે જવાબદારી નથી લઈ રહી તેવું જે છે તેમનું કહેવું છે। અને આખી સ્કૂલ છે તેના દ્વારા જે છે ઝાપા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે વાલીઓએ ભારે હોબાળો કરતા ઝાપા ખોલવામાં આવ્યા છે। તમામ વાલીઓ જે છે હાલ અંદર પ્રવેશ્યા છે અને બિલકુલ જોઈ શકાય છે કે હોસ્પિટલ જે સંચાલકો છે તેની સાથે જે છે હાલ ઝપાઝપી ચાલી રહી છે, તેમની સાથે વાર્તાલાપ ચાલી રહી છે અને તમામનું કહેવું છે કે આ પ્રકારની કોઈ પણ પ્રકારની જે ગંભીરતા છે તે અહીં જોવા નથી મળી રહી અને આખી જે આ આખું કૃત્ય થયું છે તેને લઈને સ્કૂલ તરફથી કોઈ જવાબદારી લેવામાં નથી આવી રહી અને પરિણામે જે છે આ પ્રકારની ઘટના જે છે ખૂબ જ નિંદનીય છે। અને હાલ જે છે સ્કૂલની અંદર મોટી સંખ્યામાં તમામ વાલીઓ અહીં આવ્યા છે અને આજે છે તેમના સ્વજન છે। બેન, આજે કરુણ ઘટના બની છે, અહીંયા આપ રજૂઆત કરવા આવ્યા, શું કહે છે સ્કૂલ ઓથોરિટી? હું એની ફઈ છું, છોકરાની ફઈ છું। જે વિક્ટિમ છે છોકરો, એની કન્ડિશન બહુ જ ક્રિટિકલ હતી, રાઈટ। અમે અહીંયા એને લેવા આવ્યા હતા। આ જ ગ્રાઉન્ડ છે, અહીંયા જે ત્યાં સામેથી અહીંયા આવ્યો અને આખો બ્લડથી લથપથ હતો। લથપથ એટલે કોઈ એને જોવા બી ના આવ્યું, ક્લાસમાંથી, સ્કૂલમાંથી, ટીચર્સ, સિક્યોરિટી, કોઈએ એને હાથ બી ના લગાવ્યો, ઇવન કોઈએ એમ્બ્યુલન્સ ના બોલાવી। એની મધરે એને ઉપાડીને ઓટોમાં લઈ જવો પડ્યો અને એને આખો બ્લડ લોસ થયો। એના લીધે આજે એ છોકરો અમારી વચ્ચે નથી રહ્યો। સ્કૂલ તરફથી કોઈ સહકાર મળ્યો? કોઈ સરકાર નથી મળ્યો। તમે રજૂઆત કરવા આવ્યા? અત્યારે રજૂઆત કરવા આવ્યા? યસ, અત્યારે રજૂઆત કરવા આવ્યા, પણ પ્રિન્સિપલ અવેલેબલ નથી અહીંયા। પ્રિન્સિપલ નથી, સ્કૂલને લોક મારી દીધા છે, છોકરાઓને રજા આપી દીધી છે અને એ છોકરો કોણ છે એ પકડાયો છે, પણ સ્કૂલવાળાઓને કોઈ એક્શન નથી લીધું। અવારનવાર આ પ્રકારના કૃત્યો પહેલા પણ સામે આવેલા છે, છતાં પણ મારી પોતાની 2 ડોટર્સ છે। મેં બહુ ન્યુસન્સ સાંભળ્યું છે, જે હું અત્યારે તમને બધાને કહીશ ને તો બહુ શોકિંગ લાગશે। બહુ જ નોનસેન્સ છે મોબાઈલ ફોનનો લઈને। ઇવન અહીંયા એવું બી કહેવામાં આવે છે કે છોકરાઓ બાથરૂમમાં બેસીને ચરસ ગાંજો ખેંચે છે। આટલી હદે જ્યારે આ ન્યુસન્સ આ સ્કૂલમાં હોય ત્યારે હવે જ્યાં મર્ડર થયું છે તેમાં નવાઈ નથી, પરંતુ આ પ્રકારની ગતિવિધિ અટકે તેવી વાલીઓની માંગ છે। અનેક લોકો છે। બેન, આપ શું કહેશો આ પ્રકારની આખી ઘટના છે? એ ચાલતી રહે છે 7 ડે સ્કૂલમાં, પહેલેથી ડ્રગ્સ છે, આ છે તે છે। છોકરાઓ તો કોઈ સિચ્યુએશન એવી ખરાબ થઈ ગઈ છે છોકરાની। અમારા નાતનો જ છોકરો છે, અમારા ઘરનો, તો આવી રીતે ના થવું જોઈએ। શિક્ષકોને આવી રીતે ના કરવું જોઈએ। શું કરે છે? 10મા ધોરણમાં ભણતા બાળકને આ રીતે છરી મારીને આ રીતે હત્યા થાય સ્કૂલમાં, કેટલું યોગ્ય? એનું કારણ છે કે આ સ્કૂલમાં ઘણા ટાઈમથી ગેરરીતિઓ ચાલે છે। 8મા ગુજરાતી મીડિયમમાં ભણેલા છોકરાને ડાયરેક્ટ પૈસા લઈ અને એને એડમિશન આપવામાં આવેલ છે। અમે જાણેલું છે, ઘણી બૂમો પાડેલ છે, પણ કોઈ એક્શન લેવાતું નથી। આ છોકરાને સ્કૂલના કમ્પાઉન્ડમાં જ મારવામાં આવ્યો છે
અને આ લોકોએ પછી બહાર કાઢીને લોહી લુહાણ હાલતમાં બહાર મૂક્યો છે એ સાબિતી છે અને એ અમે બહાર લાવીશું. આમની ધરપકડ થવી જોઈએ, એક્શન થવું જોઈએ, કેમ કે આ તો પછી એમને આખી સ્કૂલ ધોઈ નાખી છે. અને શા માટે ધોવી પડી એમને? પુરાવા કેમ નષ્ટ કરવા પડ્યા? ખૂબ મોટો આક્ષેપ છે, કારણ કે પુરાવા નષ્ટ કરવામાં આવ્યા છે અને એક બાળકની જ્યારે હત્યા થઈ હોય ત્યારે આ ઘટના ખૂબ જ નિંદનીય છે. તમામ વાલીઓ અહીંયા છે. આખી આજે જોઈ શકાય આખું જે પરિસર છે હાલ વાલીઓથી હાલ ભરેલું છે અને આખા પરિસરમાં જે વાલીઓ અહીં પહોંચ્યા છે અને તમામ જે અહીંયા રૂગ્ર રજૂઆત કરવા આવ્યા છે, પરંતુ આ રજૂઆત સાંભળનાર આ રજૂઆત સાંભળનાર બેન તમે અહીંયા આવ્યા છો, પરંતુ રજૂઆત સાંભળનાર કોઈ છે નહીં. કોઈ છે નહીં રજૂઆત સાંભળવામાં, અને અમે એક્શન લેવું જોઈએ. આ તો આના છોકરા, અમારા છોકરાઓ શું કરવાના? છોકરાઓ ડરે છે હવે. કોઈ અહીંયા આવ્યું જ નથી અને પોલીસ પ્રોટેક્શન છે એ લોકો માટે, તો પછી અમે પેરેન્ટ્સ ક્યાં જઈએ? આમનું એવું કહેવું છે કે આજે આખી ઘટના થઈ સ્કૂલની બહાર થઈ, પણ અમુક લોકોનું એવું કહેવું છે કે સ્કૂલની અંદર થઈને આખી સ્કૂલ ધોવામાં આવી છે. સ્કૂલની બહાર નથી થઈ, અંદરથી છોકરો ઘા થઈને બહાર આવ્યો છે. આ લોકોએ કોઈ એક્શન નથી લીધું. એક પણ ટીચર આવ્યો તો અમારો છોકરો બચી ગયો. એક પણ ટીચર આગળ નથી. આજે કેવી રીતે ટીચર છે આયા છે ને અંદર, એમને નથી ખબર કે જે કરવું થઈ જશે, પણ અમારા સ્કૂલમાં કઈ એક્શન નહીં લેવાય. કેમ નહીં લેવાય? પણ એક इंसानियत होनी चाहिए. अंदर हुआ कि बाहर हुआ वो मैटर नहीं करता है, पर बच्चे को बचाना बेटर करता है. કઈ બી છોકરાઓની વચ્ચે કઈ બબલ થાય ને એટલે એ લોકો એકબીજાને શું કે આઈ જા બહાર, સામે આવી જા સ્કૂલની બહાર. અને અમુક ટીચર્સને ખબર બી છે કે આ 2-3 ગેંગ ચાલી રહી છે સ્કૂલમાં, ખબર છે, પણ ટીચર્સ નામ નથી આપશે પોતાનું કે અમને ખબર છે કે આ કઈ ગેંગ છે. અને એ લોકો સામે સામે હા તમે બોક્સર રાખો. આજે તમારી જોડે 15,000 સ્ટુડન્ટ છે સ્કૂલમાં. ઓન પેપર, ઓન વેબસાઇટ તમે જોશો ને આ સ્કૂલમાં 15,000 છોકરાઓ છે. સામે મેનેજમેન્ટ કેટલું છે એ પૂછો આ લોકોને. કેટલા બોક્સર્સ છે? રીતસરની ગેંગો ચાલે છે. રીતસરની 2 થી 3 ગેંગો ચાલે છે. ટીચર્સને ખબર છે, પણ ટીચર્સ એમનું નામ ના આવે એટલે બહાર ના આવવા દે ને. અને એ લોકો એવું જ કે સામને મિલના. આ લુફવાટ સ્કૂલ છે અને એ લોકોને અંદર ખબર ના હોય. શું છે सामने मिलना ऐसे कि स्कूल में ही बात कॉल करो तो पता चले. टीचरों को पता है सबको, कोई एक्शन नहीं ले रहा. एक्शन लेना जरूरी है. કાલે સાંજ સુધી અમે અહીંયા હતા, એક બી કેમેરા વર્કિંગ નથી, કશું બી રેકોર્ડ નથી થયું. એટલે સ્કૂલ પાસે મેનેજમેન્ટ 15,000 છોકરાની રિસ્પોન્સિબિલિટી લેશે કોણ? આપણે કોના બેસિસ પર અહીંયા મૂકીએ છીએ? બિલકુલથી ખૂબ ગંભીર ઘટના છે. 15,000 જેટલા જ્યારે સ્ટુડન્ટ અહીં ભણતા હોય અને આ પ્રકારની જે ઘટના બને ખૂબ જ નિંદનીય છે. અને તમામ જે લોકો છે તે અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ અહીંયા સાંભળનાર પણ કોઈ નથી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ જગ્યાએ જે વાલીઓ છે મોટી સંખ્યામાં અહીં છે, પરંતુ પ્રિન્સિપલ ગાયબ છે, સ્કૂલ બંધ છે અને આજે જે છે અહીં કોઈ હાજર નથી. આમનું સાંભળનાર પણ કોઈ નથી. તેમનો જ્યારે દીકરો ગુજરી ગયો હોય ત્યારે આખી સમગ્ર ઘટનામાં જે વાલીઓએ આક્ષેપ કર્યા છે કે અહીં જે છે રીતસરના જે છે અહીં જે છે ગેંગ વોર ચાલે છે, અલગ અલગ ગેંગ છે અને જે સ્કૂલની અંદર છે કે જે આખી ઘટના ચાલી રહી છે અને આ જે ગેંગો સક્રિય છે તેના કારણે જે છે હવે વાલીઓ જે છે તે સ્કૂલમાં પહોંચ્યા છે અને બિલકુલથી જોઈ શકાય છે કે સ્કૂલની અંદર તમામ વાલીઓ જે છે આમ ભાગી જશે, આમ નીકળો. સ્કૂલમાં જે છે સત્તાધિકારીઓ જે સ્કૂલના છે તેમને મળવાની અહીં કોશિશ છે, પરંતુ કોઈ છે નહીં. દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો ધોરણ 10ના કિશોરનું મૃત્યુ થયું છે. વાલીઓના કહેવા પ્રમાણે અહીંયા છેલ્લા ઘણા સમયથી આવી જ ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી, તો શાળાએ મોકલતા પહેલા પણ હવે વાલીઓએ વિચાર કરવો પડશે તેવી સ્થિતિ અહીંયા સર્જાય છે. અમદાવાદની 7th ડે સ્કૂલ જેની આ ઘટના છે. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનું અંગત અદાવતમાં એટલે કે સ્કૂલમાં સામાન્ય બાબતમાં ધક્કો વાગવાના કારણે દુશ્મની રાખી બહાર આવી તેના પર હુમલો કરાયો છે. અન્ય કિશોર દ્વારા હુમલો કરાયો. છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર એ સારવાર હેઠળ હતો, જેનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. જોકે તેમના વાલીઓ દ્વારા અનેક આરોપો લગાવવામાં આવ્યા છે કે 7th ડેમાં ખૂની ખેલ ખેલાયો છે, પરંતુ આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે.
વિદ્યાર્થીનીઓ સાથે પણ ઘણી વખત ગેરવર્તન આ જ સ્કૂલમાં થાય છે. શાળા પ્રશાસન, સંચાલક, જેટલા પણ જવાબદાર આ શાળાના લોકો છે તે તમામ હાથ ઊંચા કરી દીધા છે, જવાબ આપવાનું ટાળી રહ્યા છે, મૌન સેવી રહ્યા છે. જો કે બારોબાર રોષ વાલીઓમાં જોવા મળી રહ્યો છે. તો ખોખરાની 7th ડે સ્કૂલની આ ઘટના છે, જ્યાં છરી વડે કિશોરની હત્યા કરાય છે. શાળામાં નાની એવી બાબતમાં હત્યા કરવાની ચોંકાવનારી આ ઘટના બની. તો અમદાવાદની આ નામાંકિત સ્કૂલ 7th ડે સ્કૂલ કે જ્યાં ગેરપ્રવૃત્તિઓ ચાલે છે, વિદ્યાર્થીઓ મનમાની દાદાગીરી કરે છે. જો કે એવા પણ આક્ષેપો વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે કે અહીંયા નશો પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો વિદ્યાર્થીનીઓ સાથે પણ ગેરવર્તણૂક થઈ રહી છે. વાલીઓમાં ભારોભાર રોષ છે. મોટા પ્રમાણમાં વાલીઓ અહીંયા એકઠા થઈ ચૂક્યા છે. અલગ અલગ 3 દ્રશ્યો જુઓ. એક તરફ વાલીઓ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ શાળાના જેટલા પણ જવાબદાર સંચાલકો, જવાબદાર લોકો મૌન સેવી રહ્યા છે, જવાબ આપવાનું ટાળી રહ્યા છે. તો નાની એવી બાબતમાં હત્યાની આ ચોંકાવનારી ઘટના બની છે. 7th ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં અન્ય વિદ્યાર્થીઓ હુમલો કર્યો. શાહ આલમના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો. છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર સારવાર હેઠળ હતો. સારવાર દરમિયાન ધોરણ 10ના કિશોરનું મૃત્યુ થયું. ખોખરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જો કે રોષ પણ બારોબાર જોવા મળી રહ્યો છે. આક્રોશ પણ વાલીઓમાં છે, કારણ કે તેમના બાળકો સાથે આ પ્રકારનું વર્તન શાળામાં થઈ રહ્યું છે. તો સ્કૂલ સંચાલકો લૂલો બચાવ કરી રહ્યા છે અને અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જો કે જવાબદાર લોકો હાલ નિવેદન આપવાનું પણ ટાળી રહ્યા છે. મીડિયા સતત પૂછવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જેટલા પણ જવાબદાર લોકો છે, શિક્ષકો છે, આચાર્ય છે, તે જવાબ આપવાનું ટાળે છે. તો શાળામાં હત્યાની આ ઘટનાથી ભારોભાર રોષ પણ છે. મણિનગરના સિંધી સમાજમાં હત્યાને લઈ ભારોભાર આક્રોશ છે. સર્વ સમાજ હિતરક્ષક સમિતિએ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો છે. ભગવાસેના પર પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવવાની છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો લૂલો બચાવ કરી રહ્યા છે. તો આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. અહીંયા વિદ્યાર્થીઓ નશાનું સેવન પણ કરે છે, અનેક ગેરપ્રવૃત્તિ ચાલે છે, મારામારી, દાદાગીરી વિદ્યાર્થીઓ કરે છે. છતાં પણ શાળા સંચાલકો, શાળા પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા, એટલી ગંભીરતા દાખવવામાં નથી આવતી. અને આજે આ જ હુમલામાં મોત પણ એક વિદ્યાર્થીનું થઈ ચૂક્યું છે. ત્યારે સવાલ આ શાળા પ્રશાસન સામે છે, આ શાળાના જવાબદાર લોકો સામે છે, એ શિક્ષકો સામે છે. અને બીજી તરફ વાલીઓ પોતાની આપવીતી જણાવી રહ્યા છે, કારણ કે વાલીઓમાં ભારોભાર રોષ છે અને તેમના જેટલા પણ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, તેમની સાથે પણ આવા બનાવ બન્યા છે, ગેરવર્તણૂક થઈ છે. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અહીંયા ભારે બવાલ થઈ છે, ભારે આક્રોશ, વિરોધ થઈ રહ્યો છે. તો 7th ડે સ્કૂલની આ ઘટના છે, જે ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાથી ભારોભાર રોષ છે. વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે, મોટા પ્રમાણમાં એકઠા થઈ. તેઓ સવાલ શાળા પ્રશાસનને પૂછે છે, પરંતુ જવાબ આપવા વાળું અહીંયા કોઈ પણ ફરકી નથી રહ્યું. સર્વ સમાજ હિતરક્ષક સમિતિ પણ અહીંયા મેદાને આવી છે, રોષ વ્યક્ત કર્યો છે. તો ભગવાસેના પણ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવવાની છે. તો અમદાવાદની નામાંકિત સ્કૂલ એટલે કે 7th ડે સ્કૂલમાં ખૂની ખેલ ખેલાયો છે. ધક્કો મારવાની નજીવી બાબતે બવાલ થઈ હતી અને ત્યારબાદ એ જ અદાવતમાં હુમલો કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે ખોખરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી છે, તપાસ હાથ ધરી છે, પરંતુ જવાબદાર અહીંયા સ્કૂલ સંચાલકો પણ છે, જે હાલ મૌન સેવી રહ્યા છે. તો હવે વાલીઓએ પોતાના બાળકને શાળાએ મોકલતા પહેલા પણ વિચાર કરવો પડશે, કારણ કે સુરક્ષા શાળામાં નથી મળી રહી. અને શાળા કે જેને વિદ્યાનું મંદિર કહેવાય છે, પરંતુ અહીંયા નશાનું સેવન થાય છે, ગેરપ્રવૃત્તિઓ થાય છે. શિસ્તના પાઠો એ શાળામાં ભણાવવામાં આવે છે, પરંતુ અહીંયા જ ગેરપ્રવૃત્તિઓના કારણે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. અમદાવાદની આ નામાંકિત સ્કૂલ છે, 7th ડે સ્કૂલ, જ્યાં ખૂની ખેલ ખેલાયો છે. શાળામાં નાની બાબતમાં હત્યા કરવાની ચોંકાવનારી આ ઘટના છે. 7th ડે સ્કૂલમાં છરી વડે કિશોરની હત્યા કરાઈ.
સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પણ થઈ ચૂક્યું છે. સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવત હતી, જેના કારણે અન્ય વિદ્યાર્થીએ હુમલો કરી દીધો. શાહ આલમના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો છે. જો કે છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોરે સારવાર હેઠળ હતો. ઘોઘરા પોલીસ દ્વારા આરોપી કિશોરની અટકાયત કરવામાં આવી છે. તપાસ હાથ ધરવામાં આવી છે. મણિનગરના સિંધી સમાજમાં હત્યાને લઈ ભારોભાર આક્રોશ. સર્વ સમાજ હિતરક્ષક સમિતિએ ઘટના અંગે રોષ પણ વ્યક્ત કર્યો છે. ભગવા સેના પણ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવવાની છે. બીજી તરફ શાળા સંચાલકો મૌન સેવી રહ્યા છે, જવાબો આપવાનું ટાળી રહ્યા છે અને જવાબ આપે છે તો પણ ઉડાવ જવાબ આપી રહ્યા છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટને છરી મારી છે, આવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં અંદર ઘૂસ્યા હતા, વિરોધ કર્યો હતો. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બબાલ થઈ છે. તો અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે 19 ઓગસ્ટ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા થયા છે. રજા જાહેર કરવી પડે તેવી સ્થિતિ છે. જોકે પ્રતિક્રિયા પણ એડમિન તરફથી સામે આવી રહી છે. શાળાના એડમિન મયુરિકા પટેલે એવું જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થયેલી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી. ગઈકાલે જે ઘટના બની તે શાળા બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકી સ્કૂલમાં આવ્યો હતો. સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો પણ દેખાયો છે. વાલીઓમાં ભારોભાર રોષ છે. જે પણ જવાબદાર લોકો સ્કૂલના છે, શાળા સંચાલકો પણ એટલા જ જવાબદાર છે, પરંતુ એડમિન તરફથી અલગ પ્રતિક્રિયા સામે આવી છે કે સ્કૂલની બહાર ઘટના બની છે, એટલે તે લોકોએ હાથ ઊંચા કરી દીધા છે. જેટલા પણ શાળા સંચાલકો છે, એડમિન વિભાગ તરફથી આ પ્રતિક્રિયા છે. પરંતુ આજે જ્યારે બબાલ થઈ છે, મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તો અહીંયા હતા જ, પરંતુ વાલીઓ પહોંચ્યા છે, વિરોધ કરવા માટે પહોંચ્યા છે, ત્યારે તેઓને જવાબ આપવા માટે પણ કોઈ તૈયાર નથી. તો આ પહેલા પણ ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હોવાની રજૂઆત કરવામાં આવી છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે સતત મીડિયા પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરી રહી છે. જેટલા પણ જવાબદાર લોકો છે, પ્રિન્સિપલ છે શાળાના, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો. બીજી તરફ વાલીઓ મોટા પ્રમાણમાં એકઠા થયા છે. મર્ડરની ઘટનાને પણ શાળા પાસે બની છે, તે સૌથી મોટી ગંભીર બનાવ ગણાવી શકાય. તો સવાલ શાળા સંચાલકો સામે છે, એડમિન સામે છે, જવાબદાર લોકો સામે થઈ રહ્યા છે. કારણ કે ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું છે, મર્ડર થયું છે. અને આ જ સ્કૂલમાં વાલીઓ દ્વારા આક્ષેપ એ પણ છે કે અહીંયા ગેરપ્રવૃત્તિઓ ચાલે છે. અહીંયા વિદ્યાર્થીઓ નશાનું સેવન પણ કરે છે. અહીંયા વિદ્યાર્થીનીઓ સાથે પણ એવું જ વર્તન થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ જવાબ નથી આપતું. આ વાલીઓ પણ પોતાની આપવીતી જણાવી હતી. એટલે છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં આવું ચાલે છે, આવા ધંધાઓ ચાલે છે, છતાં પણ ગંભીરતા દાખવવામાં નથી આવી અને પરિણામે આજે મર્ડર થયું છે. ધોરણ 10ના વિદ્યાર્થીનો જીવ ગયો છે. નજીવી બાબતમાં મર્ડરની આ ઘટના બની છે. જોકે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. દ્રશ્યમાં આપ જુઓ છો, સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે મોટા પ્રમાણમાં વાલીઓનો જમાવડો છે, વાલીઓમાં રોષ છે પોતાના બાળકને લઈ, એ મર્ડરને લઈ. વિદ્યાર્થીઓમાં સુરક્ષા તો હલ્લાબોલ વાલીઓએ મચાવ્યો છે. સુરક્ષા બાળકોને શાળામાં નથી મળતી. સેવન્થ ડેની આ ઘટના વાલીઓ વિરોધ કરી રહ્યા છે. મારામારી પણ થઈ છે, મોટા પ્રમાણમાં બબાલ થઈ છે. વાલીઓ પહોંચી ચૂક્યા છે. સેવન્થ ડે સ્કૂલના દ્રશ્યો આપ જુઓ કે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અહીંયા
વાતાવરણ ઉગ્ર બનેલું છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે વાલીઓમાં આક્રોશ એટલો વધારે છે. ખોખરાની 7th ડે સ્કૂલ છરી વડે કિશોરની હત્યા કરાઈ છે અને જ મર્ડરની ઘટનાને લઈ વાલીઓ શાળા ખાતે પહોંચ્યા છે. અમારા બાળકોને સુરક્ષા નથી મળતી, એ જ સુરક્ષાને લઈ સવાલો છે. શાળાના જવાબદાર લોકો જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે. તો શાળામાં નાની બાબતમાં હત્યા કરવાની આ ચોંકાવનારી ઘટના બની છે. ખોખરાની 7th ડે સ્કૂલ છરી વડે દોડની નામાંકિત સ્કૂલ 7th ડેમાં ખૂની ખેલ ખેલાયો છે. શાળામાં નાની બાબતમાં હત્યા કરવાની આ ચોંકાવનારી ઘટના. ખોખરાની 7th ડે સ્કૂલમાં છરી વડે કિશોરની હત્યા કરાઈ છે. 7th ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું. સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. શાહ આલમના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો. છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોરે સારવાર હેઠળ હતો અને સારવાર દરમિયાન ધોરણ 10ના કિશોરનું મૃત્યુ થયું. ખોખરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. શાળામાં હત્યાની ઘટનાથી હિન્દુ સમાજમાં ભારોભાર રોષ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે, કારણ કે મોટા પ્રમાણમાં અહીંયા વાલીઓએ બબાલ કરી હતી અને વાતાવરણ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કર્યા હતા. સ્કૂલમાં તોડફોડ અને મારામારી પણ થઈ છે. વાલીઓ દ્વારા વાલીઓમાં આક્રોશ જ એટલી હદ સુધીનો હતો અને આક્રમક વિરોધ વાલીઓ કરી રહ્યા હતા. સ્કૂલ બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ મુદ્દે સંવાદદાતા સંજય જોડાયેલા છે. સંજય, જે પણ એક તરફ વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ આ શાળાના જવાબદાર લોકો તરફથી કોઈ નિવેદનો અથવા તો જવાબ સામે આવ્યા કે તે હાલ મૌન સેવી રહ્યા છે? બિલકુલ, સ્કૂલ સત્તાવાળાઓ સામે જે છે પબ્લિકનો ભારોભાર રોષ છે, વાલીઓનો ભારોભાર રોષ છે. આખી સ્કૂલમાં જે છે, જ્યારે અમે તેમની સાથે ફર્યા છીએ, આખી સ્કૂલમાં જે છે વાલીઓ એક ક્લાસરૂમ જોઈ આવ્યા, પરંતુ જે છે ક્યાંય કોઈ અધિકારીઓ જે છે મળ્યા નહીં અને તેમને જે છે જવાબ આપવા પણ કોઈ હતું નહીં. ભારોભાર રોષ હતો. આખી સ્કૂલમાં જે છે વાલીઓએ તોડફોડ કરી છે, પોતાનો રોષ ટાળ્યો છે. રોડ ઉપર જે છે પબ્લિક આવી ગઈ છે અને અંદરથી જે છે એક બે શિક્ષકો અથવા જે સંચાલકો મળ્યા હતા તેમને પણ જે છે પકડીને તેઓ બહાર લઈ આવ્યા હતા અને ત્યારબાદ જે છે તેમને અહીં જે છે બેથી પાક આપ્યો હતો. પબ્લિકે જે છે સત્તાધિકારીઓને બચાવવાની કોશિશ કરી, પરંતુ પબ્લિકે જે છે તેમને
જબરદસ્ત જે છે ફાઇટ આપી હતી, પોલીસ ગાડીને પણ આગળ જતા રોકી હતી અને તેમને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. હાલ તમામ જે વાલીઓ છે તેઓ જે છે સ્કૂલની બહાર જે છે ધરણા ઉપર બેઠા છે. તેમની એક જ માંગ છે કે ન્યાય મળે અને સ્કૂલ સત્તાધીશો જે છે તે જવાબ આપે. શું કહેવું છે આપનું? અમારું ફક્ત એવું કહે છે કે આ સ્કૂલની અથોરિટીની લાપરવાહી છે. એમને એમનો રેકોર્ડ ચેક નહીં કર્યું કે આ છોકરા કેવા છે, એમનો રેકોર્ડ કેવો છે, બરોબર. એના લીધે આ અમારા સમાજના છોકરાને એવું થયું છે. એટલા માટે અમે આ પોલીસ અધિકારી કોઈ જવાબ આપતી નથી, બરોબર. એટલા માટે અમે માંગ કરીએ છીએ કે એના લીધે અમારા સમાજના 4 વાગે એમને ભાવ નિધન થયું છે. અમને બહુ દુઃખ પહોંચ્યું છે. એટલા માટે અમે માંગ કરીએ છીએ કે પોલીસ અધિકારીને પણ પોલીસ અધિકારી કોઈ ધ્યાન આપતી નથી. અમારે પ્રિન્સિપલ અંદર બેઠો છે, એમના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલા માટે અમે કરીએ છીએ. જ્યાં સુધી પોલીસ અધિકારી એમને અંદર નહીં કરતી અમે એથી નહીં ઉપડશું. પોલીસ તો એમને જે છે જીપમાં બેસાડીને લઈ ગઈ. प्रिंसिपल ही नहीं था वो किसी को मास्टर उल्लू बनाया मास्टर था हाँ मास्टर था लेकिन स्कूल में से किसी ने भी वालियों को जवाब नहीं दिया. वाली पूरा स्कूल में घूम के आए तो किसी को कुछ जवाब मिला? जवाब नहीं कुछ भी जवाब कोई नहीं मिला, किसी को नहीं मिला. जवाब नहीं, न्याय अभी तक नहीं मिल रहा. बेचारों के माँ बाप की हालत देखो उधर. આખો જે રોડ છે હાલ ચિક્કાર જે છે જનમેદની અહીં જોવા મળી રહી છે. સ્કૂલના જે વાલીઓ છે, વાલીઓ ઉપરાંત સમગ્ર જે સ્થાનિક જનતા છે તે પણ આજે રોડ ઉપર છે અને આખી સ્કૂલ છે તેમાં જે છે રોષ તેમનો જોવા મળ્યો છે. આખી ઘટનામાં જે છે પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને સમગ્ર ઘટનાને હાલ કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. લોકો જે છે રોડ ઉપર બેસી ગયા છે અને જે ન્યાયની જે છે માંગણી કરી રહ્યા છે. આપ રોડ ઉપર છો, શું કહેવું છે આપ? આ સ્કૂલમાં મુસ્લિમોને પ્રોત્સાહન આપે છે. પ્રિન્સિપલ 30,000 રૂપિયા લઈને મુસ્લિમના છોકરાઓને પ્રોત્સાહન આપે છે. મુસ્લિમના છોકરાઓ હંમેશા માટે કંઈ બી થાય ક્લાસમાં એ લોકો ચોખ્ખું કહે છે ચાકુ લઈને આવીશું આ છોકરાને સમજાવી દો, તો બી સ્કૂલ પ્રિન્સિપાલ અને સ્કૂલના શિક્ષકો કોઈ બી જાતનું કાર્યવાહી કરતા નહીં. સ્કૂલમાં અલગ અલગ ગેંગ ચાલે છે એવું પણ એક વાલી. હા, એ મુસ્લિમ છોકરાઓનો ગેંગ ચાલે છે, કાયદેસરનું ગેંગ ચાલે છે. આ નાના છોકરાઓ ઝઘડવામાં મુસ્લિમ છોકરાએ બહારથી મુસ્લિમ છોકરાઓને બોલાવીને લાવ્યા તો 6 થી 7 છોકરાઓ. મુસ્લિમ છોકરાઓ નોનવેજ લઈને આવે છે અને અમારા બાળકોને કહે છે કે આ પનીર છે અને અમારો હિન્દુ ધર્મ સનાતન ધર્મ ભ્રષ્ટ કરે છે. હા, સનાતન ધર્મને ભ્રષ્ટ કરીને ધમકી આપે છે, લોકોને નોનવેજ ખવડાવે છે. આ ભ્રષ્ટાચાર છે, મોટો ભ્રષ્ટાચાર છે. આખી ઘટનામાં તમે જે રીતે કહી રહ્યા છો તે બધું તથ્ય છે, તો સ્કૂલ સંચાલકો આટલા સુધી જાગ્યા કેમ નહીં? સ્કૂલ સંચાલકોનું આ સ્કૂલનું મુસ્લિમીકરણ કરવાનું ઈચ્છા છે. સ્કૂલનો પ્રિન્સિપાલ પોતે એક ક્રિશ્ચિયન ધર્મ પાળે છે કે મુસ્લિમ ધર્મ પાળે છે એ આઈડિયા નહીં, પણ એ મુસ્લિમોને પ્રોત્સાહન આપતો હોય. જોઈ શકાય છે કે આખા રોડ ઉપર જે છે હાલ પબ્લિક છે અને પબ્લિક જે છે ન્યાયની માંગણી કરી રહી છે. રસ્તા ઉપર જે છે લોકો ઉતર્યા છે અને સમગ્ર જે છે ન્યાયની માંગણી કરી રહ્યા છે. અહીંયા અનેક લોકો છે, સમગ્ર જોડે આપણે વાત કરીશું. શું કહેવું છે આપનું? રોડ ઉપર તમે છો તો જે સમગ્ર લોકો છે સમગ્રની અંદર જે છે રોષ છે, પરંતુ જે સ્કૂલના સત્તાવાળાઓ છે તે આજે સ્કૂલમાંથી ગાયબ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. તો તમે અહીંયા શેની માંગણી માટે આવ્યા હતા? બસ અહીં આપણે કઈ માથાકૂટ જોતી જ નથી. અત્યાચાર થઈ રહ્યો છે, બે શું થઈ રહ્યું છે આ છોકરાઓ જોડે? ઝીરો મેનેજમેન્ટ ઝીરો અને આ બધી અલ્પસંખ્યાને એડમિશન આપીને બધું ગંદવાળો કરી દીધું છે. એમને એડમિશન આપવી જ ના જોઈએ. પણ આખી એક બાળકની હત્યા થઈ જાય ત્યાં સુધી સ્કૂલ સંચાલક કોઈ અંદર ગેંગ પણ ચાલતી હતી બાળકોની, એવું પણ સાંભળવા મળ્યું. ચાલે છે. આ સ્કૂલ નકામો છે, કંઈ કામનું નથી. અને સ્કૂલમાં નોનવેજ બી બધું લાવે છે. મારી ગૃહમંત્રીશ્રીને અપીલ છે, દર્દભરી અપીલ છે કે આ સ્કૂલની તાત્કાલિક માન્યતા રદ કરે અને જેટલું બને એટલું જલ્દી આ સ્કૂલમાં કદમમાં પગલા હિન્દુઓને ટીકો કરવાની ના પાડે છે અને નોનવેજ ખવડાવે છે અંદર. બિલકુલ આખી જે ઘટના છે તેને લઈને લોકોમાં ભારોભાર રોષ છે અને આ જે ઘટના છે બિલકુલથી જોઈ શકાય છે કે ચારો તરફ જે પબ્લિક છે ને સૌ કોઈ જે છે ન્યાયની માંગણી કરી રહી છે, કારણ કે આજે આખી આ ઘટના છે એ ખૂબ જ દુઃખદ ઘટના. બહુ દુઃખદ ઘટના છે. આપણા હિન્દુ સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે. શું માંગણી આપણી માંગણી છે કે આ સ્કૂલની માન્યતા રદ કરો. જે બી છોકરાઓ ભણે છે મુસ્લિમ સમાજના, એ બધાના પેરેન્ટ્સના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક કરો.
જે બી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરો. બિલકુલથી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા બાળકો અહીં ભણે છે તેવું તેમનું કહેવું છે અને તમામને જે છે સસ્પેન્ડ કરવામાં આવે, સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અને બિલકુલ જોઈ શકાય છે કે હજુ પણ જે છે હલ્લાબોલ યથાવત છે. સમગ્ર સ્કૂલમાં જે છે એક સમયે જે રોષ જોવા મળ્યો, તોડફોડ જોવા મળી, ત્યારબાદ પોલીસ અહીં આવી પહોંચીને તમામને જે છે અહીં જે આજે રોષ છે તે જોવા મળી રહ્યો છે. તમામ પબ્લિક અહીં છે. તમારી અમને જરૂર છે. આ વોટ માંગવા આવો છો, આજે અમને તમારી જરૂર છે. આજે અહીંયા આવો, હું રાહ જોઉં છું 15 મિનિટ એટલે 15 મિનિટ સાહેબ. 10:35 થઈ છે, 10:35 થઈ છે સાહેબ. 15 મિનિટમાં આ બધી પબ્લિક તમારી રાહ જોઈ રહી છે સાહેબ. તમે અહીંયા આવો, અમને તમારી જરૂર છે. MLA અમૂલભાઈ ભટ્ટ સાહેબ, અમને તમારી જરૂર છે. આપ જલ્દી આવો. આ બધી પબ્લિક તમારી અવાજ સાંભળી રહી છે. તમે જલ્દી આવો. 15 મિનિટમાં મીડિયામાં બી આવી રહ્યું છે. MLA અમૂલભાઈ ભટ્ટ સાહેબ 15 મિનિટમાં આવવાનો વાયદો કરી રહ્યા છે. એ અહીં આવી રહ્યા છે. આપણે જોઈએ હવે MLA સાહેબ અહીં કેટલી વારમાં આવે છે. આપણે જોઈ રહ્યા છીએ કે શું ન્યાય મળે છે. હું રિક્વેસ્ટ કરું છું સાહેબ 15 મિનિટમાં જલ્દી આવજો. આપે અમૂલભાઈને ફોન કર્યો, શું રજૂઆત કરી, શું કહ્યું એમને? મેં અમૂલભાઈ ભટ્ટ સાહેબને ફોન કર્યો હમણાં અને એમને રજૂઆત કરી કે આ પબ્લિકને અત્યારે સમાજને તમારી જરૂર છે, હિન્દુ સમાજને તમારી જરૂર છે. આપ આવો. એક છોકરાનું મર્ડર થયું છે, એના માટે અમને ન્યાય અપાવો. હિન્દુ સમાજને ન્યાય આપો. ક્યાં સુધી આવું ચાલતું રહેશે? સમાજને ન્યાયની જરૂર છે, અમને ન્યાય અપાવો. છોકરાની જોડે જ છે અમે. આ સ્કૂલ 7 ડે છે બરોબર. અહીંયા આ સ્કૂલ છે. એ છે ને અમે હેરાન થઈ ગયા છે. અહીંયા રહેવાવાળા રેસિડેન્સ એરિયા વાળા હેરાન થઈ ગયા છે. કઈ બાબત હશે? અરે અહીંયા નાના છોકરાઓ બને ગાળો બોલે છે, સિગરેટો પીવે છે. અમે હેરાન બહુ થઈ ગયા છે. સિગરેટ પીએ છે અહીંયા આવીને. અને આ સ્કૂલ છે, મુસલમાનનું મસ્જિદ નથી. બુરખા પહેરીને કેમ આવે છે અહીંયા? પાકિસ્તાન છે તો બોર્ડ મારી દો પાકિસ્તાનનું. હિજાબ સ્કૂલમાં અલાઉડ નથી. નોનવેજ સ્કૂલ. અઠવાડિયા પહેલાંય આવું થયું હતું તો એક છોકરાને, મુસ્લિમ છોકરાઓને સસ્પેન્ડ કર્યું છે 2 મહિના માટે. ફરી એ આવવાનો જ છે ને, ફરીથી એ થશે જ. એટલે મુસ્લિમ ના જોઈએ અહીંયા એમ. સમગ્ર જે ઘટના છે તેને લઈને ખૂબ જ રોષ છે અને બિલકુલ એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો. કેમેરામેન અંકિતને કહીશ કે આ જે આખો રોડ છે સ્કૂલ છે અને સ્કૂલની બહારનો જે આખો રોડ છે હાલ તમામ વાહનો માટે ઠપ થઈ ગયો છે. અહીં ચક્કાજામ થઈ ગયા છે કારણ કે તમામ જે પબ્લિક છે, સ્થાનિક રહીશો છે, વાલીઓ છે, તે આજે રોડ પર છે, રસ્તા ઉપર છે. સૌ કોઈ માંગણી કરી રહ્યા છે મૃતક બાળકને ન્યાય મળે અને આ સ્કૂલ જે છે તેની અંતર્ગત જે પ્રકારની ન્યુસન્સ ચાલી રહ્યું છે તેને બંધ કરવામાં આવે અને તે ન થાય તો આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે. કારણ કે ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા ચાલી રહી હતી અને તેને લઈને લોકોમાં જે છે ખૂબ ભારોભાર રોષ છે. અને હાલ જે તમામ જે સ્કૂલ છે માન્યતા રદ કરવી જોઈએ. આ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ. આજે આટલી મોટો બનાવ બની ગયો તેમ છતાં પ્રિન્સિપલ મળવાનો ટાઈમ નથી આપતો. આટલા પેરેન્ટ્સ ગયા અંદર, પ્રિન્સિપાલને મળવાનો ટાઈમ નથી એને. ભાઈ આમાં જો સ્કૂલની માં આપણે ડ્રગ્સ ને એ બધા દારૂનો વેચાણ થાય છે તો આ પ્રિન્સિપાલ કરે છે શું? ત્યાં આગળ આ લોકો કરે છે શું? અને અમારી જે હિન્દુ બેન દીકરીઓનો ટાર્ગેટ રાખે છે ફૂલ કે લવ જેવાબની મેં ફસાવે. મારી વાત સાંભળશો. હવે આપણે એક્શન અહીંયા રોડ ઉપર નથી લેવાનું. જેની પણ લેવાનું છે એની પણ લેવાનું છે. રોડ ઉપર બીજાને ડિસ્ટર્બ કરી, બીજાની મદદ ન કરી, એમ્બ્યુલન્સ વચ્ચે ફસાઈ જાય છે. આ લોકોને જે છે, આ લોકોને પ્રિન્સિપાલે કે એમ લોકોને કે અહીંયા તો અમારી પ્રિમાઇસી જ નથી ને છોકરો અંદર માર્યો છે ને એ લોકો એમ કહે છે કે અમારી પ્રિમાઇસી જ નથી, અમારું કંઈ થાય જ નહીં. એને તો एम्बुलेंस से बोला एक पोताने प्राइवेट गाड़ी ने स्कूल ने कुछ नहीं किया है. इसके अंदर लोगों का आक्षेप है गैंग चलते हैं, यहाँ पर ड्रग्स बिकता है, यहाँ पर नहीं ये इतने आक्षेप हुए. क्या कहूँ, बताती हूँ. मैंने सब पेरेंट्स. आपका परिचय. मीना ठक्कर. आपका भतीजा है? मेरा भतीजा है. और स्कूल में सब पेरेंट्स ने कंप्लेंट की है क्या क्या क्राइम हो रहा है, तो हमें उस पर एक्शन लेना है बस, और कुछ नहीं करना है हमें. आज आप मिले सबसे स्कूल के सत्ता वाले से, क्या बोला? हमने बोला है, अब उसको निकाला है, देखते हैं. जवाब मिला? कुछ भी जवाब नहीं मिला. कुछ કાલે અમે હોસ્પિટલમાં મળ્યા હતા તો એમણે એવું કીધું કે અમે છોકરાઓને કાઢી નાખીશું 9 છોકરાને. અમે કીધું એ વસ્તુ તો નોર્મલ છે પણ અમને પહેલા અમારા પીઆઈ સાહેબ ખોખરાને જાણ કરે કે આમાં કઈ કલમ લગાઈ છે, એના પછી અમે બોડી લઈશું. એના પહેલા અમે બોડી લઈશું નહીં. શું માંગણી છે આપણી? માંગણી એવી જ છે કે કડકમાં કડક સજા થાય ને આ સ્કૂલમાં 80% અધર કાસ્ટ ભરીને રાખી છે. 80%, 20% જ અમારી કાસ્ટ બચી છે. એટલે આનો મતલબ શું? અમારા વિસ્તારમાં આવીને અમારા છોકરાઓને ચાકુ મારી જાય તો અમારા માટે નાક કપાવવાના બરાબર છે. આ
ને પ્રિન્સિપાલને રોડ ઉપર બોલાવ, જે બી જે બધું જનતાની સામે થવું જોઈએ, અંદર કશું બી નહીં. જનતા ફેસલો કરશે, પ્રશાસન પછી પહેલા જનતા ફેસલો કરશે તેવી તેમની માંગણી છે. અને અત્યારે જે છે સૌ કોઈ રોડ ઉપર છે અને હાલ જે છે સૌ કોઈ માંગણી કરી રહ્યા છે કે આરોપીઓને અમને સોંપવામાં આવે કે જેમના કારણે તેમનું બાળક જે છે મોતને ભેટ્યું ને આ પ્રકારની આખી ઘટના સામે આવી. ત્યારે આ સમગ્ર જે ઘટના છે તેને લઈને હજુ પણ ન્યાયની માંગણી ચાલી રહી છે. જી અને સંજય, આપ ત્યાં જેટલા પણ વાલીઓ છે તેમની પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયાસ કરો કે ભૂતકાળમાં કેવી ગેરપ્રવૃત્તિઓ શાળામાં ચાલતી હતી, તેને કેટલી વાર રજૂઆત કરી છે અને આપણે પણ શાળાના એડમિનને પૂછવાનો પ્રયાસ કર્યો હશે તો તેઓએ શું ઉડાવ જવાબ આપ્યો છે, તો તેમનું નિવેદન શું છે શાળા તરફથી? જી સંજય, આપ વાલીઓ પાસેથી એ જાણવાનો પણ પ્રયાસ કરો કે ભૂતકાળમાં આવી કેટલી વખત ઘટના બનેલી, કેટલી વખત તેઓએ શાળાને તમામ વાલીઓ અંદર હતા અને અંદર ભારોભાર રોષ હતો. સમગ્ર સ્કૂલમાં જે છે સ્કૂલ સંચાલકોને શોધવાની કવાયત હાથ ધરી, કોઈ પણ ના મળ્યું. જે એક બે જણા મળ્યા તેમને મેથી પાક પણ આપ્યો, પરંતુ પોલીસ જે છે તેમનાથી પબ્લિકથી છીનવીને લઈ ગઈ. પબ્લિકનું કહેવું છે કે આરોપીઓને અમને સોંપો કે જેમને એમના બાળકોની હત્યા કરી છે, જેના માટે તેઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. તમામ લોકો જે છે તે આ બાબતની માંગણી કરી રહ્યા છે. પોલીસ અહીં છે, પરંતુ જે આખી જે આ ઘટના બની છે એને લઈને લોકોમાં ભારોભાર રોષ છે. શું કહેશો આપ? શું કહીશું સાહેબ, અમારો છોકરો જતો રહ્યો. આખી ઘટના છે, આ ઘટના પહેલી વાર નથી થઈ. લોકોનો આક્ષેપ છે કે અવારનવાર આવી બાબતો સામે આવી છે, છતાંય સ્કૂલ પ્રશાસન મૌન રહ્યું. જેવી રીતે અત્યારે સાંભળવામાં આવે છે કે ભાઈ આવી રીતે છોકરાને મારવામાં આવ્યું છે, તમે હાલમાં તમે છોકરાનો વિડીયો જુઓ કેવી રીતે આ ક્રૂરતા રીતે મારવામાં આવ્યું છે. તમે હાલત જુઓ છોકરાની, નાનો છોકરો છે, કોઈ ફેમિલીનો છોકરો છે, હજી તો આ ફ્લાવર જેવું છે, હજી તો આને જીવન જોવાનું. 15 વર્ષમાં જતો રહ્યો છોકરો. કોઈના મા બાપના શું કહેવાય અરમાન ઉપર, હવે એમના મા બાપની ઉપર. અમારો ભાઈ જ છે, અમારા સમાજનો ભાઈ જ છે. આ સાહેબ અહીંયા ઊભા છે. આપ અહીંયા આવ્યા છો, શું કહેશો? હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાંથી આવ્યો છું, અમદાવાદ શહેર મંત્રી ઉમેશ પ્રજાપતિ. હવે આ જે ઘટના બની છે એ બની એટલા માટે બીજા બધા જૂના વિષયો બહાર આવવા માંડ્યા છે. અને એટલી બધી ઘટનાઓ અમે સાંભળીએ છીએ કે અહીંયા કોઈને હિન્દુ છોકરો હોય એને દોડા ધાંગા ન બાંધવા દે, ચાંદલો ન કરવા દે. આ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પણ આજે જે ભાઈએ વાત કરી કે આટલો 15 વર્ષનો છોકરો જેને મારી નાખવામાં આવ્યો ક્રૂરતાપૂર્વક, હવે એના માટે જવાબદાર કોણ? તો જો તમે બધી વસ્તુ ચેક કરી શકતા હોય સ્કૂલ પ્રશાસન, તો છોકરાના બેગમાં અથવા એની પાસે ચક્કુ છરી ક્યાંથી આવી એ ચેક કરવાની જવાબદારી તમારી રહે. તો ખાલી એક જ કોમ્યુનિટી તમારે પ્રમોટ કરવા માટે તમે સ્કૂલ બની છે. બીજું, આપણા હિન્દુ સમાજને મારે કહેવું છે કે શરમ આવી જોઈએ. આટલા વર્ષોથી જો અહીંયા સ્કૂલમાં બનાવો આપણે સાંભળીએ છીએ, તો તમે તમારા છોકરાઓને શેના માટે સ્કૂલમાં આવી છોકરાઓને સ્કૂલમાં મૂકો છો? સરકારને હું એક વિનંતી કરું છું કે આ સ્કૂલની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવી જવી જોઈએ અને જે ગુનેગાર છે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા કરવી જોઈએ. આની અંતર્ગત એવા પણ આક્ષેપ થયા છે કે આની અંદર બધા બાળકોની ગેંગો ચાલે છે, અંદર ડ્રગ્સ વેચાય છે, અંદર નોનવેજ ખવાય છે. આ પ્રકારનું લાંબે ગાળાથી જો ચાલતું આવતું હોય, જો આક્ષેપો થતા હોય તો સ્કૂલ પ્રશાસને કોઈ જ કાર્યવાહી ન કરી. હમણાં મેં એક વાલીને સાંભળતા અહીંયા જોયે, એ વાલીએ કીધું કે અમારો છોકરા સ્કૂલમાં ભણે છે અને બીજા છોકરાઓ નોનવેજ લઈને આવે છે અને બીજાને જબરદસ્તી ખવડાવે છે. તો આ વસ્તુ સ્કૂલ પ્રશાસનને ખબર ના હોય એવું માનવામાં ના આવે, બધાને જ ખબર છે. પણ એક પેલું જે મિશનરી પેલું એ લોકો એજન્ડા લઈને ચાલ્યા હોય ને એ એજન્ડા અહીંયા ચલાવી રહ્યા છે. એટલે મને બિલકુલ કહેવામાં શરમ નથી, સંકોચ નથી કે અહીંયા મિશનરી એજન્ડા ચાલી રહ્યો છે. સંગઠન વતી શું માંગણી, શું આગળ એક્શન થશે? સંગઠન સરકારને માંગણી કરું છું કે આવા લોકોને સૌથી પહેલાં ગંભીરમાં ગંભીર સજા કરવી જોઈએ. અને પેલો છોકરો જે 15 વર્ષનો છોકરો છે એ બિચારો એક્સપાયર થઈ ગયો છે આવા ઘટના લીધે. અને પેલો જે 8 વર્ષનો છોકરો છે એને ચપ્પુ મારવાવાળો છે, એ લોકોના ઘરના સંસ્કાર કેવા છે આખા હિન્દુ સમાજને ખબર પડી ગઈ છે. એટલે આ લોકોને છોડવા ના જોઈએ. એ છોકરાની સાથે એના મા બાપને એ લોકોને પણ સજા થવી જોઈએ. તો એ લોકોને ખબર પડે કે અમારા છોકરાઓને આવા સંસ્કાર અમે ન આપીએ અને સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ. સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ. સૌ કોઈમાં આ જે છે આ વાત જોવા મળી રહી છે. આપણી સાથે આપનું શું કહેવું છે? जिग्नेश भाई नाम છે મારો. इस परिवार जितने भी लोगों ने ये कांड किया है उनको सबको सजा होनी चाहिए और उम्र कैद की सजा होनी चाहिए, तो ही उनको पता चलेगा. उनके फैमिली को भी दंड मिलना चाहिए और ये स्कूल भी बंद होनी चाहिए. તમે બધા તમે શું
मेरी बच्ची भी यहीं पढ़ती है, मैं भी उसकी हल से निकाल लूंगा यहाँ से। आप लोग अंदर गए थे, कोई मिला आपसे, किसी ने बात की? कोई मिला ही नहीं। मेरी बच्ची को सुबह तो मैसेज भी नहीं आया था कि स्कूल बंद है। बच्ची को भेजा तो उसने बोला कि पापा के हेडमास्टर बाहर खड़े थे, तो उनको ऐसा था ही नहीं कि वो बच्चा मर गया है, उसका ऐसा एहसास ही नहीं था। बच्चे के पेट में छुरी लगी, वो बाहर, अंदर से बाहर तक वो लोही लुहान हालत में बाहर तक आया, ऐसी बातें हैं। और अंदर पूरा वो जो अंदर कैंपस है उसको साफ सफाई किया गया, और स्कूल का ऐसा कहना है कि हमारे अंदर ये घटना हुई नहीं। वही नहीं, हाँ सही बात है, ये बात राइट है। बच्चे भी ये कह रहे थे। क्या कह रहे थे? कि भाई बच्चा यानी चाकू बाहर मारा उसको, पर वो अंदर आया, पर वो स्कूल वाले क्या अच्छा, तो स्कूल के ही थे सबके सब? हाँ, आधे घंटे तक तो किसी ने देखा ही नहीं કે અડધા કલાક સુધી જે છે તેનું લોહી વહેતું રહ્યું, અને લોહી વહેવાના કારણે આ બાળકનું મૃત્યુ થયું. જો તેને તાત્કાલિક સારવાર મળી હોત તો ક્યાંક ને ક્યાંક તે બચી જાત, પરંતુ અહીં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં તમામ વાલીઓ હાજર છે. પોલીસ જે છે અહીં ગોઠવી દેવામાં આવી છે. તમામ જે વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે બારોબાર રોષ સમગ્ર જનતા, તમામ વાલીઓ જે છે આજે રોડ ઉપર છે ને, અહીં જે છે રોડ ઉપર રામધૂન હાલ બોલાવવામાં આવી રહી છે. સૌ કોઈ જે છે અહીં રામધૂન કરી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. તમામનું કહેવું છે કે આખી જે ઘટના છે, ઘણા સમયથી અહીંયા ન્યુસન્સ ચાલી રહ્યું હતું. અંદર જે છે પ્રકારનો જે ધાર્મિક ભેદભાવ પણ હતો, અંદર જે પ્રકારની જે અલગ અલગ જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેને પણ રોકથામ કરવામાં ન આવી, અને પરિણામે જે છે આખી ઘટના સામે આવી. આજે એક 10મા ધોરણમાં ભણતા બાળકે જે છે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર જે ઘટના છે તેને લઈને હાલ લોકોમાં ભારે રોષ છે. અને હાલ જે છે અહીં વાત કરીશું આપણે હિન્દુ સંગઠન તરફથી છે આપણી સાથે. શું કહેશો આપ વીએચપી તરફથી? વિશ્વ હિન્દુ પરિષદ કાંકરિયા વિભાગ નૈમેશ શર્મા. આ જે સ્કૂલ ઉપર અત્યારે જે આપણા હિન્દુ વિદ્યાર્થી ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને વિધર્મી દ્વારા જે તેની હત્યા કરવામાં આવી, સ્કૂલ ઉપર હંમેશા દર વર્ષે કંઈક ને કંઈક આરોપો લાગતા રહ્યા છે, ધર્માંતરણ થતું રહ્યું છે, પણ આ વિશે શિક્ષણ વિભાગે કોઈ ધ્યાન લેતું નથી. અને આ છેલ્લે અત્યારે પરિણામે એવું આવ્યું કે વિધર્મી દ્વારા આપણા હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી. તો જેમ બને એમ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને અહીંનું જે પણ હોય શિક્ષણ વિભાગ દ્વારા તરત ને તરત કાયદેસર રીતે પગલાં લેવામાં આવે. હિન્દુ પરિષદ શું એક્શન લેશે? કારણ કે આ તો આપણી માંગણી છે, એની ઉપર એક્શન થાય કે ના થાય? વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે, અને જ્યાં સુધી છોકરાને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેના ઉપર કાર્યક્રમ. ન્યાયની જે માંગણી છે દરેક હિન્દુવાદી સંગઠનો કરી રહ્યા છે, અહીં જે વાલીઓ છે તે કરી રહ્યા છે. આ જે સ્કૂલ છે તેની ઉપર અવારનવાર આક્ષેપો થયા છે, પરંતુ આક્ષેપોનો જે છે આજ દિન સુધી સ્કૂલ પ્રશાસન દ્વારા સાંભળવામાં નથી આવ્યા, અને પરિણામે જે છે આજે એક વાલીએ પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. આખી સ્કૂલ પરિસર જે છે હાલ વાલીઓથી ભરાયેલી જોવા મળી રહી છે. તમામ જગ્યાએ ક્યાંક કોઈક ધરણા કરી રહ્યું છે, કોઈક રામધૂન બોલાવી રહ્યું છે. હિન્દુવાદી સંગઠનો અહીં છે. તમામ જે છે અહીં જે પ્રકારનું ભેદભાવ છે અથવા જે પ્રકારની અહીં ગેરરીતિઓ ચાલી રહી હતી તેને હટાવવાની માંગણી કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ સ્કૂલની માન્યતા રદ થાય તેવી પણ તેમની માંગણી છે. હવે સૂચક પોસ્ટર સાથે પણ જે છે અહીં વાલીઓ પહોંચ્યા છે, અને અહીં જે છે તમામ જે છે અહીં માંગણી કરી રહ્યા છે કે આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે. અહીં ફેલાયેલું જે ન્યુસન્સ છે તો જ જે છે તે અટકી શકશે. અહીં કેટલાક વાલીઓ છે કે તેઓ સૂચક પોસ્ટર સાથે અહીં પહોંચ્યા છે. તેમનું જોઈ શકાય છે કે ખૂની શિક્ષા બંધ કરો, સ્કૂલની માન્યતા રદ કરો અને આંખો ખોલો. બેન, શું કહેશો? તમારી શું માંગણી છે? મોમેડિયન કો બહાર નિકાલો, મોમેડિયન કો બહાર નિકાલો, મોમેડિયન કો બહાર નિકાલો. કેવું છે આપનું? આજથી અઠવાડિયા પહેલા કમ્પ્લેન કરી હતી કે 10માનો છોકરો ચપ્પુ લઈને આવે છે, છરી લઈને આવે છે. તો એમનું શું કહેવું હતું કે 4થાનો છોકરો બી ચપ્પુ લઈને આવે છે. કોને કમ્પ્લેન કરી? રાજુ સર કરીને છે, બરોબર છે. એમને કમ્પ્લેન કરવામાં આવી હતી રક્ષાબંધનના બીજા દિવસે. તો એમનો મેનેજમેન્ટનો જવાબ આવો છે. અહીંના કે અપડેટ કરી દીધું હતું અઠવાડિયા પહેલા. શું કહ્યું હતું એમણે? એમણે કીધું કે અમે કીધું કે 10માનો છોકરો, અમારે ત્યાં જે બેન છે અમારી જોડે, એમણે કીધું 10માનો છોકરો ચપ્પુ લઈને આવે છે, તમે ધ્યાન આપો. તો કે 4થાનો છોકરો બી છરી લઈને આવે છે. આવો એમનો જવાબ હતો કે રવિ એ જે રાજુ સર છે એમનો કે 4થા ધોરણનો છોકરો બી ચપ્પુ લઈને આવે છે. આમને ખબર હતી, બધી ખબર છે સ્કૂલના મેનેજમેન્ટને કે આવું થઈ રહ્યું છે. ચપ્પાથી છોકરા મોનિટરને બીવડાવે છે. મોનિટર હોય ને કમ્પ્લેન કરે ને તો ચપ્પુ બતાવી અને એનું બોલતી બંધ કરી દે. એટલે કહેવા પ્રમાણે આ સ્કૂલમાં ચપ્પા કલ્ચર ચાલતું? હા, એવું જ હશે ને. અહીંયા સિગરેટો પીવામાં આવે છે. સ્કૂલને ખબર છે કે અહીંયા બહાર નીકળીએ સિગરેટો પીવે છોકરા, કોઈ એક્શન નથી લેવાતું. અહીંયા આગળ જીસસ સિવાય કોઈની પ્રાર્થના નહીં. હિન્દુ ધર્મના નામ પર ઝીરો, કશું જ એક્શન નથી લેવાતું. બરોબર છે.
નોનવેજનું અહીંયા આગળ નોનવેજનું ક્યાં લખ્યું છે કે નોનવેજ નોટ એલાઉડ? ક્યાંય બી લખેલું નથી. એડમિશન લઈએ ત્યારે બી કહેવામાં નથી આવતું. અમારા છોકરાઓ હિન્દુ છું, અમારા છોકરાની જોડે નોનવેજ ખવાતું હશે તો અમને ખબર નથી. બરાબર. જે રીતે આ ચપ્પુ કલ્ચર છે કે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો સામે પ્રશાસન એવું કહે છે કે આવું તો ચાલ્યા કરે, અને આ પ્રકારની જે રજૂઆત છે વાલીઓ એક બાદ એક પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. તેમની માંગણી છે, છોકરાઓ ચપ્પા લઈને આવે છે ક્લાસમાં, ક્લાસના ટીચરો પણ અહીંયા ગભરાય છે. મારી છોકરી 10મા સુધી ભણી, મારો ભત્રીજો 12મા સુધી ભણે, ખુલ્લું ઘરે આવીને કહે છે કે સાહેબ અહીંયા આગળ કાકા છે ને કે અમારા શિક્ષકો પણ બીવાય છે ક્લાસમાં. છોકરાઓ આ એકનો એક પ્રિન્સિપલ છે, એ લોકોએ કંઈ કર્યું નથી. એક હતું સસ્તા ચલાઈ છે, હવે સામ્રાજ્ય સપાઈ ગયું છે એટલે અહીંયા એને ગમે તે કરશે, અને એ બી અમારા છોકરાઓની જોડે એ કોઈ સંજોગોમાં ચલાઈ નહીં લેવામાં આવે. આ કાલે વાત દબાઈ જવાની છે એ અમને પણ ખબર છે, પણ જો એ લોકોને ખરેખર આ તકલીફ હોય તો ડીઈઓ અને સીએમ સાહેબ જવાબ આપે કે આ સ્કૂલને એ થી જે ને ઈ સુધીના ક્લાસ એ લોકોએ એપ્રૂવ કેવી રીતે કર્યા છે. હિન્દુ ધર્મના જ્યારે બી તહેવાર હોય છે ત્યારે રજા આપવામાં નથી આવતી, અને જ્યારે ક્રિસમસ આવે છે 24 તારીખથી લઈ અને 31 તારીખ સુધી રજાઓ આપવામાં આવે છે, અને હિન્દુ ધર્મના તહેવાર હોય ત્યારે કોઈ જ રજા નથી આપવામાં આવતી. દિવાળીમાં અમે ઓછી રજા આપવામાં આવે છે, ક્રિસમસમાં વધારે રજા આપવામાં આવે છે. અમારે હિન્દુની કોઈ રજા આપવામાં નથી આવતી. અને આ જે ફી નક્કી કરી છે એ પ્રમાણેની ફી તો એ ઉઘરાવે જ છે. એ સિવાય એડમિશન ના પેલા આઈડી કાર્ડ ના અલગ પૈસા, સ્પોર્ટ્સ ના અલગ પૈસા, એ લોકો પાસે ફીસ ભરવાના 100 રૂપિયા અમારા હેલ્થ ના ઓલા કરવા માટે લઈ લે છે એ લોકો. મારા ભત્રીજા જો ગઈ સાલ થઈ ચૂક્યો છે, રબારીના છોકરાએ મારા ભત્રીજાને માર્યો તો, પ્રિન્સિપાલે કોઈ જવાબદારી નથી લીધી, કોઈ એ બી નહીં. સેમ અઠવાડ 1 કલાક સુધી એને બેસાડી રાખ્યો, હોસ્પિટલ ના મોકલે. મારા ભાભી આયા પછી હોસ્પિટલ લઈ ગયા. 10 બાઉન્સર બહાર ઉભા હોય છે, એ લોકો ચપ્પુ મારતા છોકરાને અટકાઈ ના શકે. આમની સિક્યુરિટી 10 જણ બહાર ઉભા હોય છે, અત્યારે બી છે સાહેબ, એ લોકો અટકાઈ ના શકે. આ પ્રકારના ચપ્પુ લઈને જે છોકરાઓ આવતા હોય એમને રક્ષણ આપે છે. આ લોકો એમને રક્ષણ આપે છે. યસ, આ લોકોને મેં આજે સવારે પ્રિન્સિપલને કીધું કે સાહેબ તમે જો અમારા છોકરાઓને રક્ષણ ના આપી શકતા હોય તો અમને એલાઉ કરો, અમે અમારા છોકરાઓની જોડે બેસશું. તો એમનું કહેવું એમ હતું કે સાહેબ આટલા બધા છોકરા છે અમે કરીએ શું. મેં તો સાહેબ પહેલી વસ્તુ એ કરવાની તમારે કે તમારે આટલા એડમિશન જ નહોતા આપવાના, અને અગર અપાઈ ગયા છે તો બધાની બેગ ચેક કરીને અંદર કરો ને. તમને એટલી બેઝિક સેન્સ નથી આવતી? તો કે હા બરાબર છે. મેં એમને પૂછ્યું એક જ વસ્તુ કે સાહેબ આ તમારો છોકરો નહોતો, તમે એના માટે એમ્બ્યુલન્સ કેમ વેઇટ કરી, તમારી ગાડીમાં એને કેમ ના લઈ ગયા? એમનું કહેવું એમ હતું કે સાહેબ આ પોલીસ કેસ છે. મેં તો સાહેબ પોલીસ કેસમાં બી એક્સિડન્ટમાં હવે ગવર્મેન્ટનો નોર્મ છે કે તમે છોકરા પહેલા કોઈને બી વિક્ટમને હોસ્પિટલે પહોંચાડો. તમે તમારી સ્કૂલ ડ્રેસ પહેરેલા છોકરાને હોસ્પિટલે નથી લઈ ગયા. આજે સવારે સાહેબની આંખમાંથી એક આંસુનું ટીપું નહોતું. અહીંયા એક પણ કોઈ જ અફસોસ નહીં. પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી. 1 કિલોમીટરથી જ છોકરાઓ ધીરજ હાઉસિંગના પાર્કિંગમાં છોકરાઓ હેરાન થઈને પાર્કિંગમાં મૂકવા જાય છે વાહનો. આનું કોઈ જ પાર્કિંગ નથી. આ બહુ છેલ્લી કાસ્ટમાં કામ કરે છે આ સ્કૂલ વિધર્મીઓ માટેની જ છે. છેલ્લી ઘડીએ આપણી કોઈ સિક્યોરિટી નથી. આપણે સેફ પાકિસ્તાનમાં આવીશું. આખી રજૂઆત આપણી કોઈ સિક્યોરિટી નથી અહીંયા. આ સ્કૂલની છૂટે ને તમે જો બહાર આવો ને તો તમને ખ્યાલ આવે કે એક 25 છોકરા કે 50 છોકરાનું ટોળું એવું ફરતું હોય છે વિધર્મીઓનું. આપણા નથી કહેતો, વિધર્મીઓ છોકરા જે ફરે છે ને એ લોકો આપણી બેન દીકરીની કોઈ સેફટી નથી અહીંયા સાહેબ. આ સ્કૂલની અંદર 10મા ધોરણના એકી બારીને 11 સુધીના ક્લાસ છે. કેટલા છોકરાઓ થયા 10મા ધોરણમાં? 20,000. અને તે પછી તો પછી એટલા બધા છોકરાઓ એડમિશન આપવાની જરૂર ખરી ભાઈ? એડમિશન આપવા એકી 11 સુધીના ક્લાસ છે. આખરે આટલા બધા આક્ષેપો થયા છે, સ્કૂલ પ્રશાસને કોઈ પગલાં ના લીધા અને એક બાળકની હત્યા થઈ. હા એ હકીકત છે ને, એના કારણે જ હત્યા થઈ. પગલાં લીધા હોત તો હત્યા ના થાત. इमैनुअल को अरेस्ट करना चाहिए. उनको पहले से पता है कि स्कूल में बच्चे चप्पू लेके आते हैं. ये होने वाला है. उनको पता है. हमने काफी बार कंप्लेंट किया है स्कूल में कि बच्चे चप्पू लेके आते हैं. वो बोलते हैं हम हमारे हिसाब से देख लेंगे, आप चिंता मत करो. झूठी बात है. और अभी नहीं, पिछले 12 साल पहले से ये चीजें हो रही है स्कूल में, लेकिन इमैनुअल कोई एक्शन नहीं लेते. आप प्रिंसिपल हो. 10મા સ્ટાન્ડર્ડની અંદર 1 થી 12 સુધીના ક્લાસ છે. એક ક્લાસમાં 40 છોકરા ગણો તો કેટલા છોકરાઓ થયા ભાઈ? અને એક જ સ્ટાન્ડર્ડમાં તો 1 થી 12 સુધીના ક્લાસ છે.
બોલો કેટલા બધા છોકરાઓ થયા? તમામ બાળકો માટે મોટું જોખમ. મોટું જોખમ છે, જોખમ જ છે. આજે જીવ ગયો આનો. બહુ જોખમ એટલે બહુ જોખમ છે સર. આ લોકોની જે મેનેજમેન્ટ જે છે મેનેજમેન્ટ સેફટી નહોતી લીધી, પેરેન્ટ્સ અંધારામાં રાખ્યા હતા કે અમે સરકાર તરફથી સેફટી કશું સેફટી નહોતી લીધી આ લોકોએ, અને પેરેન્ટ્સ અંધારામાં જ રાખેલા. તમામ જે લોકો અંધારામાં હતા અને પરિણામે આજે એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સૂચક અહીંયા પોસ્ટર સાથે તમામ વાલીઓ છે, સ્કૂલની માન્યતા રદ કરો, આંખો ખોલો, સર્વે સમાજ આંખો ખોલો, ખૂની શિક્ષા બંધ કરો. કારણ કે આ શિક્ષાના ધામમાં એક મર્ડર થઈ ગયું, એક હત્યા થઈ ગઈ. અહીં જ્યારે ખૂન વયું તમામની લાગણી દુભાઈ છે. વાત કરીશું બેન, તમારી માંગણી છે ખૂની શિક્ષા બંધ કરો, શું કહેશો? આજે એક 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો કર્યો, તો એ એક સુરક્ષાનો સવાલ છે કે અમારા બાળકો અહીંયા કેટલા સેફ છે. મારી ડોટર પણ 8મા ધોરણમાં આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તો અત્યારે અમને બાળકોને સ્કૂલે મોકલતા પણ ડર લાગે છે. આપ શું કહેશો? સૌથી પહેલા તો આ જે શિક્ષાના નામે ધંધો થાય છે એ બંધ કરવાની જરૂર છે. માત્ર આ એક સ્કૂલનો પ્રશ્ન નથી, દરેક સ્કૂલમાં અત્યારે દરેક સ્કૂલમાં બાળકો ડ્રગ્સ લઈને આવે છે, છુરા લઈને આવે છે, મોબાઈલ ફોન લઈને આવે છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, દીકરીઓને ફોસલાવવામાં આવે છે, અને એમાં મા બાપની બી જોડે ભૂલ છે કે જેટલા રિસ્ટ્રિક્શન તમે દીકરીઓ ઉપર રાખો છો એટલા દીકરા ઉપર નથી રાખતા. અને આજે આવે બેફામ. બેન બિલકુલ કેમેરામેન અંકિતને કહીશ કે આજે થોડા ખસી જાઓ તમે. આજે સ્કૂલ છે તેની ઉપર સ્લોગન લખવામાં આવ્યું છે કે લેટ અસ મેક એવરી ચાઇલ્ડ બોથ ગુડ એન્ડ સ્માર્ટ. અમે બહુ જ ગુડ અને સ્માર્ટ છોકરાઓ અહીં ભણાવીએ છીએ, અમે અહીંયા આગળ તેમને સંસ્કાર આપીએ છીએ. તો આ ચપ્પુ કલ્ચર અહીંયા કેવી રીતે? આ એકચ્યુઅલી હાથીના બતાવવાના દાંત છે કે ખાવાના અલગ ને બતાવવાના અલગ. આ બતાવવામાં આવે છે પણ હકીકતમાં એવું થતું નથી. ચક્કુ લઈને આવ્યો છોકરો, ત્યાં સુધી પ્રશાસન, સ્કૂલના પ્રશાસનને કંઈ જાણ નથી, કંઈ ખબર નથી, અને કહેવામાં આવે ત્યારે અમે બધાના કે બેગ તપાસવા બેસીએ. તમે આટલું કમાવો છો, 100 રૂપિયા હેલ્થના નામે લો છો, તો તમે મશીન મુકાઈ દો, સ્કેનર મશીન, બેગ ચેક કરવાનું તમારાથી ના થતું હોય તો, અથવા તો તમારી કેપેસિટી ના હોય તો વિદ્યાર્થીઓ ઓછા લેવાનું ચાલુ કરી દો. બાકી આ શિક્ષણ નામે ધંધા બંધ કરી દો બસ. બિલકુલ, જે રીતે ધંધા થઈ રહ્યા છે, અહીં જે મોટા મોટા સ્લોગન લખવામાં આવ્યા છે, એકવાર ફરી કહીશ કે અંકિત બતાવે કે એવરી ચાઇલ્ડ બોથ ગુડ એન્ડ સ્માર્ટ. આ જે સ્કૂલ છે તે જે છે અહીં આવા બાળકોનું ઘડતર કરે છે જે ખૂબ જ સારા અને સ્માર્ટ બને, પરંતુ તે કઈ રીતે સ્માર્ટ બને અને કઈ રીતે સારા બની શકે તે અહીંનું વાલીઓ છે તેમનો આક્રોશ ઠાલવી રહ્યો છે. અહીં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં વાલીઓ છે અને અહીં જે લોકો છે તેમનામાં ભારોભાર રોષ છે. અહીં જોઈ શકાય છે કે બિલકુલથી એક વાલી છે કે જેઓ અહીં સુસાઇડ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લોકોનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે તેઓ જે ન્યાયની માંગણી કરવા આવ્યા છે અહીં કોઈ હાજર નથી, અને હવે જે છે તેઓ અહીં સુસાઇડ અટેમ્પ કરશે તેવી વાત કરી રહ્યા છે. તેમને તમામ વાલીઓ જે છે અહીં હુમલા બોલ છે, પોલીસ અહીં પહોંચી છે અને સમગ્ર બાબતે જે છે અહીં હાલ લોકો માંગણી કરી રહ્યા છે. એક ચકચારી ઘટના અને ત્યારબાદના પડઘા, કારણ કે વાલીઓ હવે ચિંતામાં છે તેમના સંતાનોની સુરક્ષાનું શું. એક 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એક 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને છરીના ઘા મારે છે અને તેનું મૃત્યુ થાય છે. હત્યા નિપજાવનારી આ માનસિકતા એ પણ શાળામાં ભણાવવામાં આવી રહી છે, કારણ કે શાળામાં આ પ્રકારે જે છરાનું કલ્ચર છે ચાલી રહ્યું છે તેવા પણ આક્ષેપ લાગ્યા છે. કેટલાય વાલીઓએ આ ફરિયાદ કરી કે અગાઉ પણ ટીચર્સ નહીં પરંતુ પ્રિન્સિપાલ સુધી આ ફરિયાદ કરવામાં આવી છે કે અહીં આવતા બાળકો પાસે છરા હોય છે, ચાકુ હોય છે, પરંતુ તેમ છતાં કોઈ જ કાળજી ન લેવામાં આવી, કોઈ દરકાર ન રાખવામાં આવી અને આખરે આ લોહિયાળ પરિણામ આવ્યું. 7th ડે સ્કૂલ જે નામી સ્કૂલ કહેવાય છે, પ્રસિદ્ધ સ્કૂલ કહેવાય છે, સ્કૂલનું સ્લોગન તો એવું છે કે લેટ અસ મેક એવરી ચાઇલ્ડ ગુડ એન્ડ સ્માર્ટ. પરંતુ આ કેવી સ્માર્ટનેસ? એક 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હત્યારો બની ગયો, આ સ્માર્ટનેસ છે? અત્યારે વાલીઓનો આક્રોશ થતો થઈ રહ્યો છે. વાલીઓ પોતાના આક્રોશને વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ ઘટના જે બની છે અગાઉ આને માટે કેટલીય વાર તેમણે રજૂઆતો કરી હતી, રેડ એલર્ટ દેખાયા હતા, રેડ ફ્લેગ દેખાયા હતા, તેમ છતાં એ તમામ ગતિવિધિઓને અવગણવામાં આવી, વાલીઓની ફરિયાદને અવગણવામાં આવી અને આખરે આ લોહિયાળ પરિણામ આવ્યું. ચાકુ અંગે શાળાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો. કેટલાક વાલીઓ તો એટલે સુધી કહે છે કે જ્યારે એક શિક્ષકને આ અંગે કહેવામાં આવ્યું તો શિક્ષકે કહ્યું કે 8મા 10મા નહીં પરંતુ 4થા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પણ ચાકુ લઈને આવે છે.